હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે તારીખ 17 અને અમારા બંસીબેનને આજે મોડા કરશે, એટલે તૈયાર થઈને ઊંઘવા જવાની તૈયારી થઈ રહી છે. અને અમારા પિન્ટુભાઈ લેસન કરી રહ્યા છે, કારણ કે રવિવાર સુધી એને રજા છે, એટલે લેસન તો કરવું પડે. ઘણું બધું આવી ગયું છે. કા પિન્ટુભાઈ? જો અમારા પિન્ટુભાઈ લેસન કરી રહ્યા છે અને અમારા દીદીબેન બહાર છે. ગૌતમભાઈ ફોન જોવે. તો અમારા બંસીબેન આવી રીતના કંઈક તૈયાર થયા છે. દીદીબેન પૂંજવા જવાનું છે. અને અમારા બંસીબેન ના દુવારા છે. આગળ વિડીયોમાં બન્યા રહીજો. અને આપણે બંસીબેન પૂંજા કરીને વી આવે પૂંજીને, એટલે આપણે જવાનું છે વલભીપુર એને હાટું ફરાળ લેવા. પૂંજીને વી આવ્યા છે અને પછી આપણે વલભીપુર એને હાટું ફરાળ લેવા. આગળ તમે વિડીયોમાં બન્યા રહીજો. દીદીબેન વી આવ્યા પૂંજીને. જો અમારા દીદીબેનને પૂંજીને વી આવ્યા છે અને હવે પછી આપણે જવાનું છે વલભીપુર. આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો. એરિયાથી વલભીપુર અને અમારા બંસીબેન જો પૂંજીને આવીને પાછા તૈયાર થઈ ગયા અને આપણે હવે આવી વલભીપુર. વિડીયોમાં બન્યા રહીજો. બનશે પાછા ઘરે લઈ આવ્યા છે અને હવે ખાવાનું આપણું તૈયાર થઈ ગયું છે. આપણે ફટાફટ ખાઈ લઈએ. દીદીબેન તારે એકટાણું કરવાનું છે, અમારા બંસીબેનને એકટાણું કરવાનું છે અને અમારા પિન્ટુભાઈને તે પણ. પિન્ટુભાઈ તારે એકટાણું કરવાનું. ચાલો હવે આપણે ચાલો ખાઈ લઈએ. ત્યારે આપણે ઘરની અગાશીમાંથી આવી ગયા છીએ અને બંસીબેન ને પિન્ટુભાઈ. આ કાંઈક અમારું ગામ કાંઈક આવી રીતનું છે. એમે આવી રીતનું ગામ છે અમારું. બધી બાજુ બાવળિયા અને લીલા સમ જેવા છે. જો વાદળ કેવા છે, મસ્ત નજારો છે. મસ્ત નજારો છે. હા બોલ. અમારા પિન્ટુભાઈ કઈક કહેતા હતા પણ ભૂલી જ ગયા. હા ચંદ્ર દેખાતો હતો પણ વાદળા અંદર વહી ગયો છે એમ કે છે પિન્ટુભાઈ. જો બહાર નહીં રહ્યો. કેવો મસ્તીનો ચંદ્ર છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.